અમુકની ઘરે મહેમાન જાય છોકરા ક્યાં માને. હવે હવે કહેતો નજરે જોયેલું છે. અમુકના મહેમાન આવે ને ત્યારે જ છોકરા બહાર નીકળે. મહેમાન આવ્યા. ઉલ્લી મહેમાનના ખોળામાં પડે ને પાછા નાકમાં શીરોના લેમ્પ થતા હોય. હરડ કરીને મહેમાનને ખંભે તો પાછા લૂસે. મહેમાનના કાન પકડી કે ઈજી મહેમાન. અને પાછો ખિસ્સા જોયો. આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા ન હોય. ખિસ્સામાં જોયું કે લુકા છે, લુકા મા બાપા જેવા છે. બાપા જેવા હોય તો જ બાપાને ઘીરે આવ્યા હોય ને બેટા. એરું ને ઘીરે એરું મહેમાન. અમુક ને ઘેરે આવ્યા. એક ભાઈ નો ઓલો હક પણ જોવા ગયા ને, હક પણ જોવા એટલે નક્કી કરીને આવ્યા એ લોકો કે સંબંધ પાકો. એટલે પછી અહીંયા આવ્યા ત્યારે કીધું કે હામાવાળા વેવાય છે કેવા? તા કે આપણા જેવા. આપણા જેવા. 2 વાર પૂછ્યું કે આપણા જેવા. ત્યારે ધીમેક દીને કીધું કે તોય સંબંધ કર્યો. અમુક વાત બહુ સમજવી અઘરી છે. હવે આ ચિત્ર મેં નજરે જોયેલો. અમુકના ખરેખર અમુકના છોકરા મહેમાન આવે ત્યારે જ વેન કરે. કાકાને જોવા આવેલા. હવે કલ્પના કરો, કાકાને જોવા આવ્યા હોય, જેની ઘરે ભત્રીજા થઈ ગયા હોય, ઈ કાકાને જોવા આવ્યા તો કાકા કેટલા વરખ ખાઈ ગયેલો હોય. કાકાને જોવા આવેલા ને મહેમાન બેઠા. હજી મહેમાન બેઠા ને ત્યાં છોકરો આવ્યો, બાપા લૂપિયો આપો, લૂપિયો. ઘણી વાર શું થાય, છોકરાને ટેવ શું પડી ગયેલી ખબર? ઉધાર મહેમાનો આવે, બાપા લૂપિયો આપો તો મહેમાન 10 રૂપિયા આપી દે. કાલે બેટા જાઓ ભાગ ખાઈ આવો. પણ અહીંયા તો હાવ હજળ જ હતા મહેમાન. અને પાછું કઠણાઈ શું થઈ કે ઓલા ભાઈએ મહેમાન આવ્યા ને એટલે ઉતાવળમાં નાઈને કપડાં ચેન્જ કરી બદલાવી અને તાત્કાલિક વ્યાવેલા. અને ઓલા કપડામાં પૈસા રહી ગયેલા. એટલે ગરધણી કોરો ધાકોર બેઠેલો હાવ પધારો કરીને. અને આ છોકરે કીધું બાપા લૂપિયો. શાંતિ રાખી પડખે બે ગયો. માજી કા હાવ 2 હૈકા છે હો. એટલે પછી ધીમે કીધું કે અમે જે ભાઈને જોવા આવ્યા, ભાઈ ક્યાં છે? તા કે ભાઈ ઓફિસે છે, હમણાં આવે. અચ્છા ભાઈની ઓફિસ છે? કે હા ઓફિસ છે ભાઈને. ભાઈ ધંધો શું કરે? એ કે લે વેચનું કરે. એમ લે વેચનું કરે? ત્યાં છોકરો બોલ્યો બાપા લૂપિયો દેવો કહી જાઓ. એટલે કહી દેવાનું આવ્યું એટલે એના બાપાને તકલીફ થઈ કે મારો દીકરો કઈ કહી દે તો આગળ આ બધું ખુલ્લું પડશે. એટલે એમ છું કે આને તાત્કાલિક રૂપિયાને આપી જ દઉં. એટલે એ તાત્કાલિક પૈસા લેવા અંદર ગયો. ખીચામાં પૈસા રહી ગયેલા. પણ બન્યું કેવું, એ રૂમમાં જ્યાં ગયો ત્યાં એ પૈસા કપડા ધોવા આવ્યા ગયેલા. એટલે એની પત્નીને ખીચા ક્યાં ગયા પૈસા લાવીને ઓલે માથું સડાવ્યું છે ઓલે. એ જેવો ઓલો ગરધણી અંદર ગયો ને ત્યાં તો મહેમાને ફોહલાઈને બાજુ બેહાડી દીધો. અહીંયા મારો દીકરો આલે 10 રૂપિયા. એ કેવા હાલ્યા છે, 10 રૂપિયા મેં 10 રૂપિયા દીધા. બોલો એ તો ઠીક બેટા, પણ આ તાર કાકાને શેની ઓફિસ છે? કાંઈ ઓફિસ ન ઓટલે બેઠા છે ગામને જ આપે. કે પણ તારા બાપા કે ને લે વેચનું કરે. લે વેચનું કાંઈ નથી કરતા, એકલું વેચ કરે. 100 વીઘા જમીન વેચી નાખી, કાલ 2 ભેગું વેચી નાખી. વેચનું કરે, બીજું કાંઈ કરે? એમ તો સાંજે દી અટમે ને એટલે લીલું પીલું પાણી પીવે. લીલું પીલું પાણી પીવે. એમ એકલું પાણી ન પીવે, એમ તો હાલે ખાઈ છીંગ ખાતા જાય, કૂદકૂદિયા ખાય. રોજ ન પીવે, કાયક જુગારમાં જીત્યા હોય ને. અરે કે જુગાર રમે એમ કે રોજ જુગાર ન રમે. કોકના ખિસ્સામાં ભસલકાવી લીધા હોય ને. બાળક ભગવાન છે. એ ઓલો પૈસા લઈને આવ્યો ને તો મહેમાન વંડિયું ઠેકીને વૈયા ગયા. બોલો કે અહીંયા દીકરી ન દેવાય એમ. બાળક આગળ કોઈ દી ખોટું ન બોલવું છે. બાળક આગળ પતિ પત્ની 2 રવિવારનો દિવસ શહેરમાં. આ બધી શહેરની વાતો છે, આપણી વાતો નથી. આ બધી હું મુંબઈની ઓલી બાજુની વાતો કરું છું. અને કાં પછી આફ્રિકાની, આપણી ભારતની વાત જ નથી. આ ઘડીક રહેવું ને ખોટું આખ્યા થવું. મારે ઘણી સારી વાત, બધી સારી જ વાતો છે. 1-2 પ્રસંગો લેવા, પણ ઘડીક તમે આમ જે અમુકને વાટ હોય ને ઘડીક દાંત જ કટાવું. અહીંયા આખી રાત તમે જ્યાં સુધી સમય હોય ત્યાં સુધી પ્રોગ્રામ ચલાવશો. હસાવવા છે ખૂબ, પણ પગે લાગીને એટલું કહું, સવારની કથા ન ચૂકતા. પ્રોગ્રામ તમે ગમે ત્યારે સાંભળી શકશો, પણ સાહેબ આવી જગ્યાઓ ન ચૂકતા. આપણા ભાગ કહેવાય કે આવા સંત આપણા પરગણામાં આ વિસ્તારમાં છે. એટલે
મારે તમને આનંદ જ કરાવો છે, ખૂબ આનંદ કરાવો. શું વાત કરતા હતા? એક્ઝેક્ટ આદેશ ચેનલના માલિક અહીંયા બેઠા છે, તાળીઓથી અનકભાઈને વધાવો. હા, અમને લાઈવ કરે છે બાપુ. હા, કાયમ લાઈવ મૂકે છે. એટલે અને અમે બે પાછા એટલે પતિ પત્ની બે બેઠેલા, રવિવારનો દિવસ. ઓલું હમણાં કઈક ફિલ્મ આવ્યું ના, આને ખબર છે. બોલો, એટલું સુંદર કાંડમાં ધ્યાન દેને. એટલે આ કઈ ઝૂકે ગયા નહીં, આમાં બહુ એવું નહીં હો. રામકથા સાંભળી હોય ને એને ઝૂકતા પહેલા આવડવું જોઈએ, ખોટો વટ નીકળી જવો જોઈએ. એ તો સમય આવે કરવાનો, ગમે ત્યાં કાવામાં ઝૂકે ગયા નહીં. ટ્રકના જોટામાં વ્યા જાય ને બડબડિયા બોલી જાય, ઝૂકેગા નહીં. નહીં, કોની સામે વટ કરવાનો છે? હું યુવાનોને પગે લાગીને કહું, હવે અંદરો અંદરના વટ બંધ કરો. એક બનો, 18 વરણ એક બનો. કોની સામે વટ કરવાની? તો તમે હામાં મેસેજમાં હામાં વિડીયો મૂકીને કોની સામે આપણે પેટ્રોલ બાળીએ છીએ? હું તો પગે લાગીને એટલું કહું, મનમાં એક ગાંઠ વાળી લેજો કે મિલિટરીમાં ભરતી થાય, પોલીસમાં ભરતી થાય ત્યારે જ જવાબદારી આવે. નહીં, માનસિકતાથી માની લેજો કે હું મિલિટરીમાં જ છું, હું પોલીસમાં જ છું અને એક ભારતનો સ્વયંસેવક છું. હું આવા ધર્મના રખોપા કરીશ. આપણી અંદરો અંદરની ઉર્જા બહુ બળી જાય છે. સમય આવે આડે દિવસે મોટા બોમ્બ ફોડી નાખીએ ને પછી વરઘોડિયામાં સુરસુરિયા કરતા હોય. નહીં, 18 વરણ એક બનો. હામી ધર્મની ચર્ચાઓ કરો. મોબાઈલ મેળવ્યા છે સાહેબ, આની અંદર ઇન્ટરનેટથી તમે કઈ કથા ન સાંભળી શકો. બસ હામી સોપાયું શેર કરો ને. બાપુજી બેઠેલા ટૂંકમાં, એટલે એની પત્નીને કીધું કે સાંભળશો કે હા આજે રવિવાર છે તો ચાલ ને. કયું ફિલ્મ? હા, અરે યાર કાંઈ નહીં યાર, રામાયણના 7 કાંડ છે, એના નામે કંઠસ્થ રાખો ને. ખાલી છે કોઈને યાદ? ગીતાના 18 અધ્યાયના 18 યોગના નામ આપણને યાદ છે? એ નથી આપણને યાદ. હું કઈ તમને કઈ ઠપકો દેવા નથી આવ્યો, પણ આપણો પરિચય લઈએ છીએ. આપણને રામાયણના 7 કાંડ યાદ રહી જાય, આપણને 18 અધ્યાયના નામ યાદ રહી જાય. અરે છોડો, તમારે 11 પેઢીના નામ તમને યાદ રહી જાય ને, તો કોઈને વીચી કરડેલો હોય ને, એ તમારો હાથ ફરે ને તો સાહેબ એને વીચી ઉતરી જવો જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈને સર્પદંશ થયો હોય, તમારી હાથ પેઢીના નામ તમે બોલી જાઓ અને નામ બોલતા બોલતા હાથ ફેરવો કે મારી હાથ પેઢીમાં કોઈએ પુણ્ય કર્યું હોય, એ પુણ્યના પ્રતાપે આનો ડંખ ઉતરી જવો જોઈએ, તો સાહેબ 110% ઉતરી જાય. આપણી ઉર્જા અંદરો અંદર ખોટી રીતે બગાડી નાખી છે, એટલે મૂળ તત્વ ભૂલાઈ જાય છે. જેથી મોબાઈલ નહોતા તેથી 200 ટેલિફોન નંબર આપણે મોઢે હતા. અત્યારે મોબાઈલમાં સેવ કરવાનું ચાલુ થઈ ગયું, એટલે આ છોકરાના મોબાઈલ નંબર આપણને યાદ નથી, કારણ કે સેવ કરીને અંદર મૂકી દીધો છે. રામાયણ આપણે ઘરે ઘરે બેઠા બેઠા વાંચી નથી. જ્યારે આવી કથાઓ થાય ત્યારે આવીને બેસીએ છીએ, બાકી ઘરે કોઈ દિવસ આખી રામાયણ વંચાણી નથી. એટલે થોડીક અમુક પ્રસંગો લઈ છે ત્યારે તકલીફ પડે છે. એટલે પુષ્પા સિવાય ખોટું કેવું? પુષ્પા ના ફિલ્મ નું બહુ સારું છે. હવે એને જ જોયું, હું જોઈ લઈ. હું ફિલ્મ તો જોવો જ છું, એવું કઈ નથી ન જોવાય. શોલે કેટલાય જોયું. ઉસાદ કરો બધા. ધન્યવાદ અમદાવાદ, વાહ વાહ, બધા લગભગ બાપુ બધા લગભગ જોયું શોલે ફિલ્મ. એ ફિલ્મમાં મોટામાં મોટો ગોટાળો છે, કોઈને ખબર છે? હું ને જયાબેન બે જ જાણી. એ ફિલ્મમાં મોટામાં મોટો ગોટાળો, નગર કેટલા વર્ષ થઈ ગયા. મેં 30 વાર જોયેલું શોલે ફિલ્મ. હું તારી જવડો હતો ને, હું તેથી 7મું ભણતો. કહ્યું હું ભણતો, તાળીઓ પાડ, હું ભણતો. યાર કેવું લાગતું, હું ભણતો છે કેવું લાગતું છે.
ચોથું ભણતો ત્યારે પ્રવાસ કરેલો સાપુતારાનો. બાપુ સાપુતારાના પ્રવાસમાં અમે ગયેલા ત્યારે રામાયણ સિરિયલને હજી આમ શૂટિંગ હાલતા, પછી રિલીઝ થઈ બહુ મોડી, પહેલાં શૂટિંગ હાલતું. એટલે ત્યારે તો હવે એક તો હું ગામડામાં, અમારા ગામમાં વાહન આવતું નહીં સાહેબ. અને હકીકત દિલથી કહું તમને, જરાય ઓલું નથી કરતો બાપુ, ખરેખર અમે એવું માનતા હતા હાસુકલા રામ ને રાવણ ને બધા છે એમ કે રામાયણ સિરિયલ ત્યાં શૂટિંગ ઉતરે છે, એટલે અમે તો હાસુકલા જ દર્શન કરવા ગયેલા. તા તો આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એ લંકેશથી બેઠેલા, અમે તો રાજીના રેડ થઈ ગયા ને એને અમારા સાહેબે એની મંજૂરી લીધેલી શૂટિંગ જોવા આવવાની, એટલે એ લોકોએ હા પાડી કે લેતા આવો વિદ્યાર્થીને બધાને. એને રીસ વાંદરા ઘટતા હતા. અમારો અમલો તો 8 દી રોકાઈ ગયેલો. એટલે અમે અહીંયા રોકાણા બાપુ. પણ આ શૂટિંગ જોયું ને મેં પહેલી વાર, એ શૂટિંગ જોઈ, જેને શૂટિંગ જોયું છે ને ખબર છે, ત્યાં જે શૂટિંગ કેમેરામાં શૂટિંગ થતું હોય, આમ લડતા હોય રીસ ને વાંદર ને રાક્ષસો સામે ઝપઝપાટી બોલાવતા હોય, પણ એ ડબિંગ ન થતો હોય, ડબિંગ પછી થાય અને પાછળ ડબિંગ પછી કરે. પણ એ લડતા મેં જોયા ને એમાં બહુ મજા આવે. આમાં લડતા થાય કે તમે કેટલા ભાઈ હતા, કે અમે 4 ભાઈ. ધંધો શું કરો હતા, 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. પગાર કેટલો છે, 150-150 રૂપિયા રામાનંદભાઈ કીધા, રોજના 150-150 રૂપિયા. જમવાનું તક જનરલ સોડે જમી લઈને ગાડલા નાખીને હોઈ જાય. તારી પાસે માણેક સંકે કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ તો હું થોડી આવો ખબર પડે. આ ફિલ્મમાં આવું જ હોય ભાઈ. એટલે શોલે ફિલ્મમાં ત્યાં મેં શોલે ફિલ્મ પહેલી વાર જોઈ ને તેથી જ મગજમાં બેસી ગયું હતું, પણ કોઈને મેં કીધું નહીં. આમ આપણે શું કામ કંઈ કહેવું જોઈએ, આપણે કપાણા બધા કપાય બરોબર. હવે અહીંયા ટૂંકી વાત કહું, એ શોલે ફિલ્મમાં ગામનું નામ શું હતું, રામગઢ. રામગઢમાં લાઇટ હતી, લાઇટ નહોતી. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવવા નીકળતા હવેલીમાં. જયાબેન આમ ફાનસ ઓલવવા નીકળે, અમિતાભભાઈ એક જેકેટમાં ફિલ્મ પૂરું કરી નાખી. એ આમ ટેકો દઈને રાતના બેઠા હોય ને ઓલું બાજુ વગાડતા હોય ને જયાબેન આમ જોતા જોતા નીકળી જાય, આમ હાડી આમ કરતા કરતા. એ ગામમાં લાઇટ નહોતી બરોબર. એ ગામમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો, એ ટાંકો ભરતા હે થઈ જાઓ. ફિલ્મમાં આવું હોય છે યાર બધું. મોસી બસંતી એટલે ફિલ્મ હોય. એટલે પતિ પત્ની બે બેઠેલા, પતિ પત્ની બેઠા અને 2 જણા વાત કરતા હતા કે આજે રવિવાર છે તો ચાલ ને ગાંડી ફિલ્મ જોવા જઈએ. તાકે પણ છોકરા મોટા થઈ ગયા, હવે ફિલ્મ ન કરાય, ઘરમાં જ ફિલ્મ ચાલુ થઈ છે અને છોકરાને લઈને ફિલ્મ જોવા જવાય નહીં. અને વાતે સાચી, કથામાં જ છોકરાઓને લઈને આવવાના, ફિલ્મમાં જોયા હોય ને 2 માણાને બહુ લાગે તો, સારી ફિલ્મ હોય તો 2 માણાને જવું જોવા, ફિલ્મ સારી બને છે. હા કે છોકરા મોટા થઈ ગયા ને હવે આપણે ફિલ્મ જોવા થોડું જવાય. એટલે ઓલાને તો ફિલ્મ જોવા જવાનું ઉપડી લે, એટલે કીધું છોકરાઓને યારે હું વાત કરી લઉં, ચિંતા કરીમાં છોકરાનો આરે આવે તો એને હું સમજાવી દઉં. તક તો હાલો ને જી આવીએ. એટલે છોકરાઓને કીધું કે ટપુડાવ કે હા પપ્પા, આજે જો અમે છે ને ખાંભા બોરીસગર સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે અમે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ છીએ. હવે અમરેલીથી કે કુંડલાથી ખાંભા આવી એટલે 2-3 કલાક તો થઈ જાય આવવા જવાની. એટલે કીધું બેટા 3 કલાક અમારે સમય લાગશે, માટે તમે શાંતિથી બેસજો. જેવું ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થાય એટલે અમે પ્રસાદ લઈને પાછા વહી આવશું. એટલે છોકરાઓ ઘરે શાંતિથી રહેજો. ઓકે પપ્પા જાઓ, તમે તારે ચિંતા કરતા નહીં. આ સત્યનારાયણની કથાનું કે નીકળી ગયા. છોકરા આગળ ખોટું બોલ્યા. છોકરાઓને એવું થયું મોટા હા બા બાપુજી 3 કલાક તો આવવાનું નથી. તક ના, તક હાલને આપણે 2 ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પડ્યો ને ઝુબ 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 લાઈટું થયું ને ત્યાં તો ટપુડિયા હામાં બેઠેલા બા બાપુજીને હામાં. એટલે કે ટપુડિયા તમે તક અમે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા બાપા. માવતર આગળ સાહેબ, માવતરે જોવું જોઈએ, બાળક આગળ ખોટું ન બોલવું. બાળક ભગવાન છે. આ કોરોનાની અંદર તમે જો મેં વાત એ કરો કે આપણે કેવડી પરિસ્થિતિમાં પસાર થાય. લોકડાઉન એટલે હાવ ઘરે 1 મહિનો. પેલું લોકડાઉન તો બાપુ હાવ હજળો.
હજી આપણે ગામડામાં સારું હતું સાહેબ, આપણે મોટા ફળિયા વાડીઓ હતી, ચિંતા નથી. પણ મને ચિંતા એ થાય કે જે સુરતમાં મુંબઈમાં જે 10 બાય 10ની ઓરડીમાં રહેતા થાય એનું શું થયું છે? હાવ 10 બાય 10ની ઓરડી, બહાર નીકળે તો મોર બોલે. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું શું કરો ભાઈ, બહાર નીકળો કે નહીં? નહીં માયા ભાઈ બહાર નહીં નીકળવાનું, બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન સાંભળ્યા કરી લે. અને અમુક બેનું એ ઘગ લેવાય બહુ, અમુક ને બહુ વાયડા કરતા થા, જાવની બહાર જાવ ને. જો ગાંડી તાન નહીં ચડાવવાનો, ના ના તાન નહીં જાવ તો. અને હકીકત છે ને, હારા હારાનો પાવર વયો ગયો આમાં. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થઈ શેરીમાં નહોતા નીકળી શકતા. અને એથી આગળ વાત કરું કે બાપુ જેને પૈસાનું અભિમાન હતું ને એ અભિમાન નીકળી ગયા. કરોડો રૂપિયા હતા કે મને કોણ અમારો વાળ વાકો ન થાય. અને એવી પરિસ્થિતિમાં જેના ઘરે કોરોના થયો ને એને ડોક્ટરોને કીધું કે ડોક્ટર 5 કરોડ આપીએ, પણ અમારા ભાઈને કે અમારા બાપને હાજો કરી ગયો. ત્યારે ડોક્ટર જ કહેતા 5 કરોડને શું કરવાની, દવા જ નથી, તમે શું કરી શકીએ? જેને ભાઈઓનું જોર હતું કે અમે એટલા ભાઈઓ છીએ, અમે એટલો પરિવાર છે, કોના બાપની તાકાત અમારી સામું કોઈ જોઈ શકે? સાહેબ હગા બાપના ખબર કાઢવા ન જઈએ કે તમે કલ્પના તો કરો ભલા માણા. હે અંતે તમારો સદગુરુ તમારો છે, અંતે તમારો રામ તમારો છે. હે કે રામ રટણ સાંજ સવારે એ પછી બીક કોની અમારે. કે રામ રટણ રામ રટણ રામ રટણ રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે. ધારાસભ્યમાં રૂપિયા ઉડાડે એવા એક જ ધારાસભ્ય છે બાપા. આ નેતાઓને બહુ પૈસા ઉડાડતા ન આવડે. હા, એક બાળકને જ્યોતિષ પાસે લઈ ગયા, તમે ચાલુ રાખો હળવું. એક બાળકને જ્યોતિષ પાસે લઈ ગયા, કીધું કે જ્યોતિષ દાદા વર બાપા જો એના જો આ મોટો થઈને શું થાય? તાકે મોટો થઈને નેતા થાય. તમને કેમ ખબર પડી? તાકે આખા ડેમ ખાહે, આખા રોડ ખાહે, લાઈટના થાંભલા ખાઈ જાય. હે પણ કહેવા ગયો સાહેબ, જેને સમાજની સેવા કરવી છે એવા કયેક આ ધરતીમાં પુરુષો બેઠા છે સાહેબ. કોઈ 2-5 કોઈ એવા, પણ જેને સેવા કરવી છે એ પણ એક પરમાત્માની કૃપા હોય ને અમરીશભાઈ, ત્યારે મોકો મળતો હોય છે સમાજની સેવા કરવાનો કોઈ પણ ક્ષેત્રમાં. રામ રટણ રામ રટણ રામ રટણ એ રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે. બીક
બાપુ તમારો ચડાવી તો દેવો જ પડે. 2 મિનિટ બધા તાળીનો તાલ આપો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતું ના હોય જો. મેલે નહીં. ચોક્કસ માં આ ઘરના લાઈવ નો જોતા હોય તો સારું. નકર છોકરાને કે બધા સેલ્ફ મારો તો આવીને કે ભેખરે ઉતારો રાજા ભરતરી. સારું લાગે છે ને? રેડી ને? વાહ મારી વાહ. ગઢપણ માં ઘણો ફેર છે રે કોને કહેવાય જો. બાળપણ એ છેલ્લી કડે હરખાઈ તાળી પાડી ચાલો પછી કાંઠે ફરી આપણે. બધાને હાથ એકવાર ઉસાવો જોઈએ મારા બાપ. જય હો. બાળપણ માં ઘણો ફેર છે કોને બાળપણ કે ભાઈ જો.
મારા રામની રે બીજી તાળી ન હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો એ તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે અને હું આવી બે ઊભો તારે દુવારે પછી બીક કોની અમારે ભગવાનનું નામ જેટલું આપણે સ્મરણ કરીએ છીએ ને એટલું કવચ આપણા ફરતું તૈયાર થાય છે જેટલું તમે નામ સ્મરણ કરો જો આપણે પુરુષ હું તમારી ભેગો છું સાહેબ પણ બહેનોમાં અને ભાઈઓમાં ફરક એટલો સાહેબ કે આપણે ગમે ત્યાં જાવું ને તો થોડોક આપણો ઈગો આપણને નડશે આપણું અભિમાન આપણને નડશે કોકને જાનમાં ગયા હશું તો ન્યાય હામ 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 કાટલા હેરખ્યા કરતા હશું બહેનો એવું નહીં કરે બેનો કોઈ પણ પ્રસંગમાં જો અહીંયા કથામાં આવ્યા હોય હવે તો ભગવાનની દયા કોઈ લાઇટ કાંઈ ઝટકો ખાઈ નહીં તો મેં જોયું છે કે લાઇટ સપ્તાહમાં વહી ગઈ હોય કે બેટરી વહી ગઈ હોય અને 5 મિનિટ બાપુ કથા બંધ રહી હોય ને તો પુરુષ આડાવડા બીડીયું પીવાને વયા જાય પણ બેનો તરત કીર્તન ચાલુ કરી દેશે એ મંડપને એમ એમ આપણે સત્યનારાયણની કથામાં ગયા હોય તો આપણે આડીઅવળી ત્યાં વાતો કરતા હશું પેલા વડીલો આપણા હતા તો એ ભાઈ એક બાજુમાં અવાજ ન કરતા હમણાં હાલવા ગયો ને મારું કઈક હાલે સત્યનારાયણની કથામાં આપણે ગયા પેલા વડીલો હતા તો વડીલો હોકારા દેતા સત્યનારાયણ ગોર બાપા નિરાતે કથા એમ કરી કારવીને લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે તો આપણા વડીલો એમ કહેતા અરે અમુક તો નિહાકા નાખતો અરે હું કામ કારણ કે હજી તો કઠિયારાની કેટલી વાર બહેનો એવું નહીં કરે એ જો કાંઈ નહીં તો પ્રસાદ ની થોડીક વાર હોય ને આરતી હશે ને તો એ બે કીર્તન ગાય ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા કાળા ને કને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘર દીવગે સાહેબ આપણા ઘરની અંદર એ નાઈ ધોઈ પૂજા પાઠ કરી પછી નાસ્તો તૈયાર થશે ત્યારે ઘૂઘુન જગાડશે એક ભાઈને જગાડતા તો ઊભા થાવ દી ઉગ્યો તમારો બાપ મારે ભાખરી કરવી તો ઓલો પડે હું કે હું ક્યાં થયા છે એટલે હું રૂડું લગાડું છું એવું નહીં મારા બાપ પણ કાયદેસર કહું સાહેબ કે ઘરની અંદર ધાર્મિક વાતાવરણ આ દેશની માતાઓ રાખે છે એ એટલા વ્રત કરે છે કેટલા વ્રત કરે છે જયા પાર્વતીના જાગરણ તો બાપુજીના ઘીરે કર્યા હોય તુલસી ન્યા પૂજ્યા હોય હું કામ આ બધા વ્રત હું કામ કરે ખબર હારો ઘૂઘો મળે પતિદેવ હારા મળે પણ આપણે આપણી પાર્ટીએ કોઈ દી હારા પત્ની મળે બાબતમાં કોઈ દી વ્રત કર્યા હું કામ ઓલરેડી હારા છે તે મળવા જોવે બસ